નમસ્કાર મિત્રો, રાજકોટ શહેરમાં ગેમ ઝોનમાં લાગેલી આગના કારણે 32 લોકોના મોત થયા છે. ત્યારે આ દિવસોમાં પૂજ્ય મોરારી બાપુની કથા ગોંડલમાં ચાલી રહી છે. ગોંડલમાં ચાલતી કથા દરમિયાન રાજકોટમાં બનેલી ગોઝારી ઘટનાના સમાચાર મળતા કથાકાર મોરારી બાપુએ ચાલુ કથામાં જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આગની ઘટનામાં મૃત્યુ પામેલા નાગરિકોને મોરારી બાપુ સહિત કથા મંડપમાં ઉપસ્થિત સૌ કોઈએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મોરારી બાપુએ રામધૂન બોલાવી હતી તેમજ રામરક્ષા સ્તોત્રના મંત્રોચ્ચાર કર્યા હતા અને દિવંગત થયેલા લોકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી હતી. કથાના મનોરથી પરિવાર તથા સૌ શ્રોતાઓને સાંકળીને જીવ ગુમાવનારી તમામ વ્યક્તિઓના પરિવારજનોને 5 લાખ રૂપિયા તુલસીદળ સમર્પિત કરશે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.